જૂનાગઢમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હટાવવા મનપા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે। સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ મનપા કચેરીએ પહોંચ્યા હતા અને કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું। મારું નામ રાવણભાઈ પરમાર છે। હાલમાં જૂનાગઢ શહેરમાં મધુરમ વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એક પ્રતિમા મૂકવામાં આવી હતી। આજે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ તથા ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ મૂર્તિને હટાવવાની એક નોટિસ મારવામાં આવી છે। ત્યારે સમગ્ર જૂનાગઢ જિલ્લા અનુજાતિ સમાજ તરફથી અને તમામ આગેવાનો તરફથી આ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા અને આવેદનપત્રની સાથે સાથે રજૂઆત પણ કરી છે કે જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર જ્યારે ગુજરાત હાઈકોર્ટે હજારો બિલ્ડિંગોને ગેરકાયદેસર છે એને પાડી નાખવાનો ઓર્ડર કરી નાખવામાં આવે। છેલ્લા 2 વર્ષથી જૂનાગઢની પ્રજા અવારનવાર અરજીઓ લખે છે કે બિલ્ડિંગ ક્યારે પાડશો। હજારો વ્યક્તિઓની આમાં હત્યાઓ પણ કરવામાં આવી છે આ મહાનગરપાલિકા દ્વારા। જેમ કે મોનાકમાં 4-5 વ્યક્તિઓની હત્યાઓ બની હતી, એ હત્યાઓ જ કહેવામાં આવે, એને અકસ્માત ના કહેવામાં આવે। પાડવા ચોકની અંદર જ્યારે અનાવત જેવું પાણી આવ્યું ત્યારે પણ આ સમાજની દીકરીઓ, આ જૂનાગઢની દીકરીઓ ક્યાંક ને ક્યાંક એની પણ હત્યા કરવામાં મહાનગરપાલિકા ભાગીદાર છે। હાલમાં પણ જે બિલ્ડિંગો ગેરકાયદેસર ઊભી છે તે બિલ્ડિંગો પહેલા પાડો, જૂનાગઢનું ડેમોલિશન કરો। મહાનગરપાલિકાના કમિશનર સાહેબને અમે જાહેર બધા સહકાર આપશું કે તત્કાળ બિલ્ડિંગો પાડી નાખો। ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ કહી ગયા છે કે બિલ્ડિંગો ગેરકાયદેસર છે એને તત્કાળ પાડી નાખો। અને જ્યારે અનુજાતિ સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એક પ્રતિમા મૂકવામાં આવી હોય તો આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને પેટમાં પાણી રેડાવું। તેલ તો રેડાતું નથી, કેમ કે એની પાસે ઘીવાળું પાણી છે સાહેબ। એટલે તો ત્યારે દેશના ઘરવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને પરમિશન કેમ ના આપે? શું આ દેશ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કાંઈ કહ્યું જ નથી? અને સમગ્ર અનુસૂચિત સમાજ જો આજે અમે ક્યાંક ને ક્યાંક રોડ ઉપર જઈએ ને તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતાપે છીએ। અને જ્યારે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત આવશે ત્યારે અમે માથું લેતા પણ નહીં અચકાવી અને માથું દેતા પણ નહીં અચકાવી। આ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ જે ભાષામાં સમજતા હોય એ ભાષામાં આરામથી સમજે તો આરામથી, અને આવતા સમયમાં જે પણ અમારે પગલાં ભરવા પડશે સમગ્ર જૂનાગઢ અનુજાતિ સમાજ ભરવા માટે તૈયાર છે। તંત્ર એવું સાબિત કરવા માંગે છે કે અમે દલિત વિરોધી છીએ અને ક્યાંય ને ક્યાંય દલિતોનું ના હોવું જોઈએ। હવે તમે એ બધાનું દૂર કરો, પછી આ બાજુ આવજો, બાકી તમારી નાની યાદ કરાવી દેવું। આ વાત છે ભાઈ। આજે મુદ્દા અમે એ જ લીધા છે કે 62 જેટલા હાઈરાઇઝ બિલ્ડિંગો છે, તો આ બધા પેલા દૂર કરો ભાઈ। આ 3 સ્ટેચ્યુ છે એ પેશકદમીની અંદર છે, એ દૂર કરો। આ 62 બિલ્ડિંગો પેશકદમીમાં છે એ દૂર કરો, એટલે અમે સ્ટેચ્યુ દૂર કરી દેવું, અમને ક્યાં વાંધો છે? એક બાબા સાહેબનું સ્ટેચ્યુ 2.5 ફૂટની જગ્યામાં મૂક્યું છે તો તમને દેખાતું નથી? અને આ તો હમણાં જ થયું, પહેલાથી આ તો દબાણો છે। બાબા સાહેબનું તો 3 મહિનાથી ઊભું કર્યું ભાઈ, તો પહેલા જઈ હટાવી નાખો ને પછી અમારું હટાવવા આવો। મોટી બિલ્ડિંગો એ ગેરકાનૂની રીતે ખડકવામાં આવી છે, એને બદલે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં અનુસૂચિત જાતિ પરિવારના 20 થી 25 હજાર લોકો રહે છે અને એની જરૂરિયાત છે કે આ સ્ટેચ્યુ છે જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કોઈ પ્રસંગો આવતા હોય, પ્રસંગોમાં બહુ દૂર ના જવું પડે, જરૂરિયાતને લઈ અને જ્યારે ત્યાં સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું અને કોઈ પણ જાતનું ટ્રાફિકને અડચણરૂપ નથી, પરંતુ એમ કહેવાય કે જે ભૂ માફિયાઓ અને જમીન માફિયાઓ છે એ માફિયાઓને સાવરવા માટે આવી હીન માનસિકતા ધરાવનાર લોકોએ એક સામાન્ય અરજી કરી અને બંધારણના ઘડવૈયા રાષ્ટ્રીય નેતાનું સ્ટેચ્યુ હટાવવા માટે જે નોટિસ તંત્ર દ્વારા પાઠવવામાં આવી એના અનુસંધાને આજે અમે કમિશનર સાહેબ શ્રી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને અમને એવી હૈયાધારણા આપવામાં આવી છે કે ભાઈ ભવિષ્યમાં પણ આ સ્ટેચ્યુને કોઈ એનું માન જળવાઈ રહી, અપમાન કરવામાં નહીં આવે અને તંત્ર દ્વારા અમને જાણ કરી અને નક્કર કામગીરી કરવામાં આવશે। અમારો કોઈ વિરોધ નથી, પણ જ્યાં જે અબજો ખરબો રૂપિયાના આ પ્રજાના ટેક્સના પૈસે જે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાનૂની રીતે બિલ્ડિંગો અને અન્ય જગ્યાઓએ જે દબાણો કરવામાં આવ્યા છે એ દબાણો દૂર થાય અને આ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે એ કોઈ ટ્રાફિકને અડચણરૂપ નથી, સામે માટે ત્યાંના વિસ્તારની શોભા વધારે એવું છે, છતાં જો નડતું હોય અને જો આમાં તંત્ર દ્વારા અત્યારે તો અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કોઈ એવી પ્રવૃત્તિ કરવામાં નહીં આવે, છતાં જો આવી કોઈ પ્રવૃત્તિ થાય તો ગુજરાત આખું ભડકે ભરશે। સમસ્ત અનુસૂચિત જાતિ સમાજની સમસ્ત બહુજન સમાજ રોડ ઉપર આવી અને કોઈ પણ પ્રકારના આંદોલન કરવાથી ડરશે નહીં।